સૌ પ્રિય ભાઈઓ અને બહેનો, બેને કહ્યું બપોરા પછીની બેઠક. અમારે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જે લોકો પ્રવચનો આપવા આવે એને કંઈક મહેનતાણું આપવાનું હોય ને, તો એ મહેનતાણું આપે, સંસ્થાના હોય એને પગાર આપે, ને બહારથી આવે એને ઓનરેરિયમ આપે વગેરે. એ એક વ્યવસ્થાના ભાગ તરીકે. તો એક સંસ્થાવાળા મને કહેતા હતા કે બપોર પછીમાં અમે મહેનતાણું 10% વધારે આપીએ છીએ. કારણ કે વક્તા માટે તો કે તકલીફવાળું હોય છે, પણ શ્રોતા માટે તો બહુ જ તકલીફવાળું. અને મને લાગે છે મોહનથાળ ખાધા પછી મને બહુ તકલીફવાળું છે. પણ બપોરા પછીની બેઠક એમાં મારો કોઈ દોષ નથી કે મેં માગણી કરી નથી, પણ તમારી વ્યવસ્થાના ભાગ તરીકે હું ના પાડી શકું નહીં. એટલે ગઈ વખતે આ વખતે ઘડિયાળ સાથે નહોતી, મોબાઈલમાંથી મને બોલવામાં ખ્યાલ ન રહ્યો, એટલે 10 મિનિટ મેં વધારે લીધી સવારે. પછી મારું એકાએક ધ્યાન ગયું કે કેટલો સમય ગયો. અહીં પાછળ ઘડિયાળ છે, મારું ધ્યાન નહોતું. એટલે એને કારણે અત્યારે હું 10 મિનિટ ઓછી લઈશ, એટલે સરભર થઈ જાય, તમને રાહત. એક સરસ કમ્પોઝિશન અત્યારે ગાયું, અદના તે આદમી છીએ અને જાજુ તે મૂંગા રહીએ. આ કોણ છે? છીએ ઘડનારા, અમે છીએ રચનારા. ઘડતર અને રચના એ સામાન્ય માનવી કરે છે, અને એટલે જ આ સામાન્ય માનવીને જગાડવો હોય તો શું કરવું જોઈએ? અને એક માણસ, એક જ માણસ કે જેને આખા દેશની પલ્સ નાડી ડૉક્ટર જોઈને કઈ આપતા, પહેલાં તો એક માણસ દેશની નાડી પારખનારો. એણે કહ્યું કે સામાન્ય લોકોને જોડવા પડશે. આ મહાસત્તા સામેના સંગ્રામમાં સામાન્ય લોકોને જોડવા પડશે, નહીં તો સંગ્રામ થશે, બ્રિટિશરો ડરશે, ખૂનામરકી પણ થશે, પણ બ્રિટિશ સત્તાનો અંત નહીં આવે. 1857માં થાય તો બ્રિટિશ સત્તા ડરી, કેટલાક માળખાકીય ફેરફારો પણ કર્યા, પણ એનો અંત ના આવ્યો. આ માણસે વિચાર્યું કે આનો અંત લાવવો હોય તો સામાન્ય લોકોને જોડવા પડશે, અદના આદમીને જોડવું પડશે. તો અદના આદમીને જોડવા માટે શું કરવું પડે? તો એને કયો પ્રશ્ન ગૂંચવે છે, એને કયો પ્રશ્ન મૂંઝવે છે, એને કયો પ્રશ્ન પિંચ કરે છે, કઠે છે, એને ઉપાડો, અને એને મીઠા ઉપરનો વેરો ઉપાડો. કોઈ અદ્ભુત વાત છે. એણે કહ્યું કે આ મીઠા ઉપરનો વેરો છે અન્યાય છે, અને એની સામે સત્યાગ્રહ 12મી માર્ચ 1930ના દિવસે આપણે દાંડી કૂચ કરીને કરીશું. મોતીલાલ નહેરુએ એક લાંબો પત્ર એમને લખ્યો, લાંબો પત્ર. એ વખતે અંગ્રેજી ભાષામાં જ બધું લખાતું, ગાંધી સિવાયના. એટલા માટે નહીં કે ગાંધી અંગ્રેજી નહોતા જાણતા, એ તો જાણતા, તે દુનિયાએ જોઈ લીધું હતું, કારણ કે સફળ વકીલ હતા અને આફ્રિકામાં હતા. મહાદેવભાઈ જેવું અંગ્રેજી ભાગ્યે જ કોઈ લખી શકતા. એટલે એમણે લાંબો પત્ર લખ્યો, અને આ દાંડી કૂચની નિરર્થકતા એમણે એમાં લખી કે આ તમે આ શું કરો છો, આનો તો કોઈ અર્થ જ નથી. આ માણસ ઓછા શબ્દોનો માણસ. એણે એક પોસ્ટકાર્ડમાં જવાબ આપ્યો, લાંબા પત્રનો પોસ્ટકાર્ડમાં જવાબ આપ્યો. એમાં 2 જ શબ્દો લખ્યા
आजमा के देख लीजिए, आजमा के देख लीजिए। मोतीलाल नेहरू धुआफुआ थई गया कि मैं आटलू लांबू लॉजिक लख्यू, मैं आटलो लांबो पत्र लख्यो अने आ बे ज शब्दों में जवाब आनो। दांडीकूच शरू थई। दरेक जग्याए स्थानिक नेताओनी आगेवानी में थाय एटले हैदराबादनी सॉरी अलाहाबाद में स्वाभाविक रीते मोतीलाल नेहरू सौथी मोटा नेता हता एटले एनी आगेवानी में शरू थाय। ए शरू थवानुं एलान कर्युं एटले सरकारनी पोलीस सवारे एनी धरपकड़ करवा आवी। त्यां सुधीमां देश जागी गयो हतो। मोतीलाल नेहरू ने पकड़वा आव्या। मोतीलाल नेहरू के मने 15 मिनिट आपो के सारू। एमणे पोस्टकार्ड लीधुं, जेलनो थैलो भरी लीधो, पछी पोस्टकार्ड लीधुं अने लख्युं गांधीजी, आजमाने से पहले ही देख लिया। भाषाकीय वळगण केटલું બધું હશે આ દેશમાં કે ગાંધીજી આવીને પહેલી કોંગ્રેસ કલકત્તામાં ગયા, એ કલકત્તાની પહેલાં મુંબઈમાં એમનું એક સન્માન થયું। બધા ગુજરાતીઓ જ હતા, મોહમ્મદ અલી જીણા, મુનશી ને એ બધા અંગ્રેજી વેશભૂષામાં હતા અને બધા અંગ્રેજીમાં ભાષણ કર્યું, એકમાત્ર ગાંધીને બાદ કરતા। અને ત્યાં હાજર રહેલા લોકોમાંથી મોટાભાગના લોકોએ ગાંધીને રાઇટ ઓફ કરી દીધા ત્યાં જ કે આ કશા જ કામનો માણસ નથી। શું કામ? બે કારણસર કે એક તો એણે બ્રિટિશ એટિકેટ એનામાં નથી, એણે કોટ પેન્ટ ટાઈ કશું જ પહેર્યું નહીં, અમે બધા બ્રિટિશ એટિકેટમાં। અને બીજું કે આ માણસ અંગ્રેજીમાં બોલતો નથી। જનરલ સ્મટ્સ જેવો માણસ, जनरल स्मट्स जेवो माणस के जे गांधी जाए त्यारे कहे छे कि हवे हिंदुस्तान में ब्रिटिश सत्ता ने भगवान बचावे। आ माणस छे एनी शक्ति एवी छे कि मने खबर छे। ए माणस ने आपड़ा लोकोए एटला माटे राइट ऑफ कर्यो कि एने ब्रिटिश एटिकेट नहोती, ए अंग्रेजी में बोलता नहोता। आ भाषाकीय गुलामी जे आवे छे एनुं एक कारण पण आपणुं साहित्य साथेनुं अनुसंधान तूटुं छे। आ नाना भाईए महाभारतनी कथाओ अंग्रेजीमां वांची होत तो तुलसीदासजी तो संस्कृतना प्रकांड पंडित हता। वाल्मीकि जेटलुं ज सुंदर रामायण ए संस्कृतमां लखी शक्या होत, एमणे लख्युं छे शुरुआतना श्लोक एने संस्कृत में ज लख्या, उत्तम प्रकारना संस्कृत में। पण लोक साथेनुं अनुसंधान करवा माटे एमणे व्रजभाषानुं मिश्रित हिंदी में रामचरितमानस लख्युं। अने रामचरितमानस ज्यारे लखायुं होय त्यारे, पण आजे पण 1001 कथा चालती हो, 1001મી कथा तो तमे सांभळवा जाओ छो। आपणुं अनुसंधान बेठुं छे। तमने हूँ एटला माटे कहूँ छूं कि भाषा साथेनुं अनुसंधान ए आवश्यक छे, पण साथे साथे मारी कोई सलाह आपवानो विचार नथी। सलाह आपनार अने सलाह सांभळनार बेयनो समय बगाड़ता होय छे मोटा भागना किस्साओमां। पण मारुं खाली ऑब्जर्वेशन हूँ तमने कहूँ छूं कि कोई भाषानी सूग न राखशो। 30મી જાન્યુઆરી 1948 ना दिवसे गांधी गया, ते दिवसे सवारनी मनुबेन डायरी में वाँच्यो, सवारे बंगाळीनो पाठ कर्यो एमणे। बंगाळी शीखता हता। 89 वर्षनी उमरे गया ने, 79 वर्षनी उमरे ए बंगाळी शीखता हता। कोई एक बीजी भाषा शीखवी। अने तमने हूँ मारा अनुभवना आधारे कहूँ छूं अंग्रेजी शीखजो।
તમારામાં પુષ્કળ તાકાત છે. અંગ્રેજી માધ્યમમાં ભણનારા છોકરાઓ જે નથી કરી શકતા એ તમે કરી શકો એમ છો, પણ અંગ્રેજીને કારણે પાછા પડશો. મહેરબાની કરીને માતૃભાષામાં ભણજો, માતૃભાષામાં જ ભણજો, પણ દરરોજ થોડું અંગ્રેજી વાંચજો, પેપર વાંચો, વોટ્સએપમાંથી વાંચો, કોઈ સારા પુસ્તકનું એક પેજ વાંચો. ગણેશ દેવીને અંગ્રેજી નહોતું આવડતું, ગણેશ દેવીને ફ્લુઅન્ટ અંગ્રેજી નહોતું આવડતું. એણે નક્કી કર્યું કે હું રોજના 30-35 પેજ લખીશ, અંગ્રેજીના રોજ હું 30-35 પેજ લખીશ. 20 વર્ષ સુધી એ ક્રમ ચાલ્યો. એમણે લખ્યું કે મારા લગ્નના દિવસે હસ્તમેળાપ હતો, તે દિવસે હું પેલા વિધિમાં જતા પહેલા 20 પેજ લખીને જ ગયો. એના અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકોને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા. અમારે ત્યાં ઇન્ટરવ્યૂ થાય છે, એમાંથી મોટાભાગના છોકરાઓનું રિજેક્શન અંગ્રેજી નથી જાણતા એ કારણે થાય છે, એમની આવડતને કારણે નહીં. કારણ કે હવે કેટલીક વસ્તુઓ અનિવાર્ય રીતે અંગ્રેજીમાં કરવી પડે છે. એટલે તમે માતૃભાષામાં જ ભણજો. માતૃભાષામાં ભણવાથી વિશેષ કોઈ લાભો નથી, તમને મળ્યો છે સહજ રીતે, પણ ભાષા તરીકે કોઈક એવો ઉપક્રમ રાખજો કે જેથી તમને બેઝિક અંગ્રેજી આવડે, અને તમે જોજો કે એનાથી તમારા કેરિયરના ચાન્સીસ અનેક ગણા વધી જશે. જે લોકો માતૃભાષાનો મહિમા કરે છે અને અંગ્રેજીને ગાળો દે છે, એ બધાના છોકરાઓ વિદેશમાં ભણ્યા છે અને અંગ્રેજી માધ્યમમાં જ ભણ્યા છે. હું નામ સહિત કહી શકું તમને. પણ એ લોકોએ એક વર્ગ એવું ઈચ્છે છે કે એક વર્ગ સેક્લુડેડ રહે, કે જે શાસન કરે અને આ ભાષા જાણે, અને 80% વર્ગ એવો રહે કે જે શાસિત રહે અને આ ભાષા ન જાણે. સમજજો. એટલે મારી આ વિનંતી છે, અને જે મારા અનુભવના આધારે કહું છું, સલાહ નથી, પણ તમે આના ઉપર વિચાર કરજો, અને તમને ઠીક લાગે તો કરજો. અઘરું કાંઈ છે નહીં. હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો હતો. ડૉક્ટર અબ્દુલ કલામ ગુજરાતી મીડિયમમાં ભણેલા, નરેન્દ્ર મોદી ગુજરાતી મીડિયમમાં ભણેલા. પણ ક્રમે તમે જોજો એમની બોલવાની છટામાં ફેર પડ્યો. જે અભ્યાસ કર્યા વગર પડ્યો હશે, કોઈ ચમત્કાર થતા નથી. એટલે અજ્ઞાતે આદમીનું આ સુંદર ગીત, ફરી અભિનંદન બહેનો, તમારે તો ગીતો સાંભળ્યા જ કરી, એક દિવસ ગીતોનો જ કાર્યક્રમ નાખવો જોઈએ એવું મને લાગે. આ ભાષા અને આ સાહિત્યનું અનુસંધાન. અમારે એક પાણીના ક્ષેત્રમાં, હું વાસ્મોનો ચેરમેન હતો, અને ગામે ગામ પેલા પાણીના ટાંકા કરવાનું કરતા હતા, જે અહીં આપણે કરીએ છીએ ને. મોટી યોજનાઓમાં મોટું નામ થાય, પણ નાની યોજનાઓમાં નામ ન થાય, પણ સંતોષ મળે અને ગરબડ ઓછી થાય, કારણ કે પૈસા જ ઓછા વપરાય. એમાં અમારા પ્રેમજી બાપા વાત કરે, એટલે આ જુઓ ભાષાનું કેવું સરસ અનુસંધાન. આ પ્રાકૃતિક બાબતો. એ કે સાહેબ, પહેલાં તો ઝઘડો કરે આવી કે સાહેબ તમે સબસિડી કેમ વધારી? બોલો, હવે આવું તો આ દુનિયામાં કોઈ કહેતું નથી કે સબસિડી કેમ વધારી, તમે અમારી આદતો બગાડો છો. હું કહું, હશે બાપા, હવે તમે જવા દો ને, તમે 100 બાકી 99% બધું વધારવાની માગણી કરે છે. પછી પ્રકૃતિની વાત કેવી રીતે કરે? આ ભાષાનું અનુસંધાન, ભાષાનું સૌંદર્ય, કે સાહેબ આ ઝાડવા રહ્યા નહીં. તમે એવું બાપા કેવી રીતે તમે કહો છો? તે કે અમારો જૂનાગઢનો વાંદરો એ દ્વારકાની જાત્રાએ જાય તો હેઠો નહોતો ઉતરતો પહેલાં.
લો, વિશાળ સવારે ભાઈએ કહ્યું હતું, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી, વનોની છે વનસ્પતિ, પ્રકૃતિમાં રમનતા એ લુભાશે લેશ જો દિલે, એ દુભાશે લેશ જો દિલે, શાંતિની છત્રછાયા એ કદી માનવીને મળે. પ્રશ્ન કરો કે પ્રકૃતિમાં રમતા આ લોકો જો દુભાશે તો આપણી શાંતિ નહીં રહે. આપણે લોક સાહિત્યને આ પ્રકૃતિ સાથે બરાબર જોડ્યું. મેં સવારે જ કહ્યું હતું કે અદના આદમીઓમાંથી આ સાહિત્ય પ્રગટ્યું છે, લોકમાંથી પ્રગટ્યું છે. એટલે ખારવાની એક બહેન, એક દીકરી જેનો પતિ ગયો છે ખેપ લઈને, ખારવાઓની આ વાતો જે છે એ લોકો સુધી પહોંચાડવામાં મેઘાણી અને કવિકાગ બંને, કવિકાગના મારફત મેઘાણી આ બધા વિસ્તારોમાં પણ ફર્યા. તો મૂલ્યોની તમે વાત જુઓ તો મેઘાણીની સ્મૃતિમાં એક પુસ્તિકા પ્રગટ થઈ, એમાં કવિકાગે લખ્યું છે, ભગત બાપુએ લખ્યું છે કે કતપરા ગામની બહાર એક વાણમાં કંઈક નાનું સિવિલ વર્ક, નાનું કામ ચાલતું હતું અને એમાં એક મોટી ઉંમરના, જૈફ ઉંમરના માજી થોડી ઈંટો માથે લઈ અને આ બધું મજૂરી કામ, આ તો સ્વાભાવિક દ્રશ્ય છે ને, આવું કામ ચાલતું હોય ત્યારે કોઈ ઈંટો લઈને જતું હોય, કોઈ સિમેન્ટ લઈને જતું, કોઈ રેતી લઈને, પણ આ બહુ જ જૈફ ઉંમરના હતા એટલે લથડતા પગે જતા હતા, મુશ્કેલીથી જતા હતા, એને તકલીફ પડતી હતી. એટલે મેઘાણીભાઈ સાહિત્યકાર, સંવેદનશીલ, ઉપરાંત પત્રકાર, પંડિત ક્યાં ગયા, ઉપરાંત સારા એક પત્રકાર, આપણા પંડિત જેવા પત્રકારો ભાઈ સારા જ કહેવા, સારા જ હોય છે. એટલે એમણે પૂછ્યું કે માજી તમે આ મજૂરી કેમ કરો છો, આવી આ કાળી મજૂરી કહેવાય, તમે કરી શકતા નથી, કેમ કરો છો? એટલે માજીએ સ્વસ્થ જવાબ આપ્યો કે ભાઈ પેટ તો ભરવું પડે ને, પેટ ભરવું પડે તો મજૂરી તો કરવી પડે. તો કે તમારે દીકરો નથી? તો કે દીકરો તો એક કંદોતર જેવો હતો, જુવાન, ખૂબ કર્મી હતો, પણ આ જે વૈષ્ણવ શેઠ છે, આ શેઠ જેનું વાણ બંધાતું તે વૈષ્ણવ શેઠ, વૈષ્ણવ હોય છે ને આપણે ત્યાં, એટલે એ જાણીતા કે આ વૈષ્ણવ શેઠ એ નામથી. એમનું એક વાણ મોટું હતું, એમાં એ પણ જે ચાલક ટુકડી હતી એમાંનો એક હતો. એટલે લઈને ગયો તો વાણ ડૂબી ગયું. આ ઘટના તો કંઈ બહુ અસાધારણ નથી. એટલે મારો દીકરો પણ એમાં સદા કાળ માટે ગયો. એટલે મારું પેટ ભરવા મજૂરી કરવી પડે. એટલે મેઘાણીભાઈ એને પૂછ્યું, આપણે ત્યાં ઓન ડ્યુટી કહેવાય છે ને, કે ઓન ડ્યુટી દેટથી હવે શું સરકાર આપશે? આમાં તો અરજીઓ થાય ને, હું આરટીઆઈ કમિશનર ત્યાં પૂછે ખરા કે આ ભાઈને આપ્યું કે નથી આપ્યું, સરકારને પૂછો. એટલે આ ઓન ડ્યુટી કે તમે આ કંઈ આ શેઠ પાસે વળતર કેમ નથી માગતા? સ્વાભાવિક પ્રશ્ન. એટલે આ માજીએ કહ્યું, હવે સાંભળજો તમે, એણે કહ્યું કે ભાઈ જે વાણ ચલાવવાની ટુકડીમાં મારો દીકરો પણ એક હતો, તો એ ટુકડીના હાથે આ શેઠનું કરોડો રૂપિયાનું વાણ ડૂબી ગયું હોય તો હું વળતર શી રીતે એની પાસે માગી શકું? તમે જુઓ, મેઘાણીભાઈ રડ્યા, એ બહુ સંવેદનશીલ હતા, રડ્યા. એમણે રડતા રડતા કહ્યું, પેલો વૈષ્ણવનો સંદર્ભ આવ્યો કે દુલાભાઈ, આ શેઠ અને આ માળીમાં વૈષ્ણવ કોણ? આમાં વૈષ્ણવ કોણ? આ નરસિંહવાળો વૈષ્ણવ, એને કોઈ કોમ સાથે સંબંધ નથી.
એને આ મૂલ્યો સાથે સંબંધ છે. અને મૂલ્યો સાથે સંબંધ હોય તો આમાં કોણ વૈષ્ણવ? અને એમાંથી કેવી સુંદર વ્યથાની કવિતાઓ થઈ. ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ. ભૂખ્યા કંગાલોને ગાલે મર્દાનગીનો રંગ, વીરતાનો રંગ, શૌર્યનો રંગ. કોઈ રાજા રજવાડા કે શ્રેષ્ઠીનું નામ નથી દીધું, પણ કોનું નામ દીધું? ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ. કોઈ બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. કોઈ કે પોતાનો કંધોતર દીકરો ક્રાંતિકારીઓને સોંપી દીધો, લડાઈમાં ગયો, વીર ગતિ પામ્યો, અને એના મુખ ઉપર જે પ્રસન્નતાનો ભાવ આવ્યો, દિલમાં ઊંડી વેદના હોવા છતાં એના મુખ ઉપર જે પ્રસન્નતાનો ભાવ આવ્યો, મેઘાણી કહે છે કે આ કસુંબીનો રંગ છે. એ ભાવના આ સાહિત્યમાં આવી. પ્રેમજી બાપાની વાત કરતા ગીર જે છે એ ગીરનું સૌંદર્ય પ્રાકૃતિક સૌંદર્ય. પ્રાકૃતિક સૌંદર્યને આ લોક સાહિત્યમાં કેટલું સરસ રીતે મૂક્યું. કોઈ કે સૂર્યનારાયણને પૂછ્યું કે અહીંયા ગીરમાં રાવળ કરીને નદી જાય છે, કેટલી રૂપાળી તને ખબર છે? તો એક દી જો સૂર્યને કહે આ રાવળ નદી એટલી રૂપાળી છે, એને જોવા જેવી છે. એટલે એણે પ્રયાસ કર્યો, પણ એટલા બધા વૃક્ષ આચ્છાદિત વિસ્તાર હતો કે એનું દર્શન જ ન થયું. એટલે કવિએ સરસ કલ્પના કરી કે દી બધો કીધો દાખલો. દાખલો શબ્દ તમે તો સમજો ને, અમારે તો શહેરોમાં બહુ તકલીફ થાય. લોકો કે દાખલો, અરે ભાઈ દાખલો નહીં, દી બધો કીધો દાખલો. આખો દી પ્રયાસ કર્યો, પણ ન નિરખી રાવળ રાણ, પણ રાવળના દર્શન જ ન થયા. પછી પડ્યા શરમના શેરડા. ઓહો, સૂર્યને આખી દુનિયા મને શક્તિશાળી માને, હું તો કંઈ નથી. પડ્યા શરમના શેરડા, અને પછી ભાગી છૂટ્યા ભાણ. સાંજ પડી, શરમના શેરડા એટલે સંધ્યા, પડ્યા શરમના શેરડા, પછી ભાગી છૂટ્યા ભાણ. નાની નાના રોકડાઓનું પણ એક સરસ મૂલ્ય હતું કે જે થોડા કલાકો આવી અને પછી પાણી ન રહે, ચીજ થાય. કાલે વાત કરતા હતા ને ક્ષીણ તનિયાની, એ તમારી સિંદરી નદીના સંદર્ભમાં વાત કરતા હતા. તો એક મોકળો બીજાને પૂછે છે, મેમતી નામની નદીને મેંદિયા નામનો વોકળો પૂછે કે મેંદીઓ પૂછે મેમતીને કે બાઈ તારા માણસ કેવા? આ તો બધું કે તારા માણસ કેવા? તો કે હગે ઓકે ને આખરે, પણ સવારે એવા નેવા. પાણી ભારે હોય, મોગરાનું પાણી ભારે હોય, એટલે ડાયજેસ્ટ ના થાય. એટલે આવા અમારા માણસો છે કે, એટલે કે તારે બરાબર છે લોકો. મહેંદીઓ પૂછે મેમતી ને માય કેવા કેવો કે સવારે એવા ને એવા. બીજો આવો સરસ પાછું મહેંદીઓ પણ એને જવાબ આપે છે.
હું તમને પછી સ્મૃતિમાં લાવીને યાદ કરું. આપણે આ કમ્પ્યુટરમાં સર્ચ કરવું પડશે. આ ગીરમાં જ એક કવિ નિસંતાન, એટલે બાકીના બધી જગ્યાએ લગ્નો થાય પણ એને ઘરે લગ્ન થાય નહીં. નિસંતાન એટલે લોકો કે તું આખા ગામમાં જમી જા, તારા ઘરે કોઈને જમાડતો જ નથી. પેલો પણ જમાડવું સી રીતે? એટલે એના ઉપરથી એને બે નાની નાની ડુંગરીઓના લગ્ન કરાવ્યા, ડુંગરાઓના, અને લોકોને જમાડ્યા. એટલે આવી અનેક વાતો એ લોકસાહિત્યમાં સંગ્રહિત થઈ છે. એની પાછળ સમાજના કોઈક મૂલ્યોની વાત આવે છે. આ સંદર્ભમાં ખારવાઓની હું વાત કરતો હતો શરૂઆતમાં. એટલે ખારવણ ઘરે એકલી, દીકરો નાનો, અને પતિ તો બહાર ગયો છે. એટલે એના છોકરાને ઊંઘ નથી આવતી, એને હાલરડું ગાય છે. પણ હાલરડામાં તમે જુઓ પ્રકૃતિ સાથેનું જોડાણ આ લોકસાહિત્યમાં દરેક બાબતોમાં. મેં તમને બે ત્રણ હળવા દાખલા આપ્યા, પણ કોઈ પણ જગ્યાએ તમે જુઓ એ કહે છે વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. પવનને કહે છે, હવાને કહે તમે ધીરા ધીરા વાજો. બહુ જોરથી વાય અને વહાણ દરિયામાં હોય તો શું થાય? એને સામે માટે ભય ઊભો થાય ને. અને બહુ જ વાવાઝોડું થાય તો શક્ય છે કે ડૂબી પણ જાય, પાછો ના આવે. એટલે ભલામણ કરે છે વાહોલિયાને, પ્રકૃતિને ભલામણ કરે છે. વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો, મેહુલિયા હો તમે ધીરા રે ધીરા ગાજો. તમે વરસજો પણ આમ ગાંડા થઈને વરસતા નહીં. કેમ કે બાળુડાના બાપ નથી ઘરમાં, અને આથડતા એ દૂર દેશાવરમાં. બાલુડો લોચે છે નિંદરમાં, વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. બાપની આશા કરતા લોચે છે, સંભાળે છે, યાદ કરે છે, મિસ કરે છે. વીરા તમે દેશ વિદેશ ભટકો. હવે એને ભાઈ બનાવે છે. વીરા તમારે પાસપોર્ટની જરૂર નહીં, ન વિઝાની જરૂર. વીરા તમે દેશ વિદેશ ભટકો, ગોતી એને દેજો મીઠો ઠપકો. કે લખ્યો નથી કાગળનો કટકો, વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. હવે એને સમજાવે છે અને એમાં પોતાનો દાખલો આપે છે. બેનું મારી લેરું સમંદરની, તમે હળવે હાથે હીંચોવો નાવલડી. તમે વાજો પણ હળવે હાથે. પણ હળવે હાથે એટલે પછી દાખલો દે છે. બેની મારી લેરું સમંદરની, હળવે હાથે હીંચોળો નાવલડી. હીંચોળે જેમ બેટાને માવલડી, વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. અને પછી કેવી સુંદર કલ્પના છે કે કોઈક દિવસ તો આ ઘેર આવશે અને કદાચ રાતનો સમય હોય, વહેલી સવારનો સમય હોય, ભળભાખડું થયું હોય, મને ઊંઘ આવી ગઈ હોય, બાળક પણ ઊંઘી ગયું હોય. પાછલી તે રાતે આંખ મળેલ હશે અને ઝીણી ઝીણી સાંકળ રણજણશે. કેવું સ્વપ્ન છે! અનિશ્ચિતતાઓની વચ્ચે માનવ જીવન કેવું પાંગરે છે. અનિશ્ચિતતાની વચ્ચે માનવ જીવન કેટલું સમૃદ્ધ રહે છે કલ્પનાઓ કરીને. સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ, જીવવા માટે બહાનું જોઈએ. એક જણ સાચું રડે તો બહુ થયું. એક જણ સાચું રડે
તો બહુ થયું. મૌન ક્યાં આખી સભાનું જોઈએ? આ મૌનની સભા ન ભરે, ચીનું મોદી કહે છે. તો કંઈ નહીં, પણ એક માણસ તો એવું રાખો કે જે રડે તમારા માટે. જો અહીંયા કેવી કલ્પના, સ્વપ્ન કેવું મોટા ગજાનું. પાછલી તે રાતે આંખ મળેલ હશે, ઝીણી ઝીણી સાંકળ રણઝણ છે, તો બેમાંથી પેલો સાદ ઈ કોને કરશે? મને બોલાવશે કે આ બાળકને બોલાવશે? બેમાંથી પેલો સાદ ઈ કોને કરશે? વાહોલિયા હો તમે ધીરા રે ધીરા વાજો. સમુલ્લાસનું સાહિત્ય અને વ્યથાનું સાહિત્ય, સામૂહિક સમુલ્લાસ છે આ સાહિત્યમાં. નહીંતર આ રાસ ગરબાઓ ક્યાંથી આવ્યા હોત? આ ગરબીઓ ક્યાંથી આવી હોત? ઉલ્લાસને વહેંચવાની વાત છે, ઉલ્લાસને સામાજિક સ્તરે વિકસાવવાની વાત છે. એક દિન શશી ઉદિત અતિ, હુઓ મન અધિક ઉલ્લાસ, યમુના તટ વ્રજ નાર જૂત, રચો મનોહર રાસ. બ્રહ્માનંદ સ્વામીએ, સહજાનંદ સ્વામીએ જે રાસ છે એનું આ સરસ વર્ણન. પછી આખો છંદ છે, છેલ્લા 200 વર્ષથી એ ગવાય છે. ડહાપણની વાતો, શાણી વાતો એ પણ આ સાહિત્યના માધ્યમથી સહેજે સહેજે કહેવાય છે. બહુ ભારેખમ પેલામાં નહીં, પણ સરળ રીતે કહેવાય છે. તીર્થ જાને કો પાँव રચે પ્રભુ, હાથ રચે હરિ સેવકી થાની. તીર્થ જઈ શકે એટલે એ ઈશ્વરને પગ આપ્યા બ્રહ્માનંદ સ્વામી, હાથ આપ્યા કે હરિની સેવા કરીએ. તીર્થ જાને કો પાँव રચે પ્રભુ, હાથ રચે હરિ સેવકી થાની. કાન રચે સુનીએ જશ કેશવ, અને જીભ રચી કહીએ હરિ બાની. નૈન રચે હરિ સંત કુ દેખન. શુભ દર્શન કરવા માટે, સંતનું દર્શન કરવા માટે, સારી વસ્તુઓ જોવા માટે. નૈન રચે હરિ સંત કુ દેખન, તાતે સબ સુખ પાવત માની. આ બધું બહુ સુખદાયક ને આપ્યું હે ઈશ્વર. તાતે સબ સુખ પાવત માની, ઓર તો સાજ ભલો બ્રહ્માનંદ. આ બધું તે બરાબર આપ્યું, પણ પેટ રચો છો તો પાકી ખાની. છેવટે આ પેટ આપ્યું ને અમને, એમાં દોડાવીને હાથમાં કારોબાર રાખ્યો ને મને બારોબાર રાખ્યો. મનોજ કંડરિયાને કહે છે. આ જ વાત કચ્છના મેકણ કાપડી, મેકણ દાદા, પેટ તો કે પીટીયો, આ પેટને કહે છે, પેટ તો કે પીટીયો તું છડ મુજો પલ્લો. હવે મને નડવાનું બંધ કર, ભરે ભરે થકા પણ ઠલ્લો જો ઠલ્લો. એક વખત વન ટાઈમ હોત તો અમે કરી દેત. આ તો તારો તો રોજનો પ્રશ્ન, આને અમારે કઈ સંભાળવું? જ્યાં પણ જાઓ ત્યાં તમારું પોતાનું વ્યક્તિત્વ, એની એક છાપ પડે કે તમે આ સંસ્થાના વિદ્યાર્થી. હું સવારે કહેતો હતો, અમારે ત્યાં અમે કેટલાક ઇન્ટર્ન્સ લીધા છે અઝીમ પ્રેમજીના, તો અમે જોઈએ છીએ કે બીજા કરતાં એ થોડા જુદા પડે છે, વધારે સમર્પિત છે, કમિટેડ છે, સિન્સિયર છે. તો તમારે આ ગમે તેટલા અરુણભાઈ બિલ્ડિંગો બાંધે, એ બિલ્ડિંગોથી સંસ્થા સારી છે એમ લોકો કહેશે, પણ સંસ્થાની શાખ બિલ્ડિંગોથી નહીં બંધાય. સંસ્થાની શાખ તમારાથી બંધાશે. એ તમે જ્યાં જાઓ ત્યાં મનમાં એ યાદ રાખજો કે હું કઈ સંસ્થાનો વિદ્યાર્થી છું કે વિદ્યાર્થીની છું. એનો લાભ તમારી સંસ્થાને તો થશે જ, પણ તમને પણ થશે. અમારે ત્યાં એક ભાઈ કામ કરે છે, કાલે રાત્રે મને યાદ આવ્યું કે અહીંનો વિદ્યાર્થી, એટલે મેં એને ઇન્વિટેશન કાર્ડ મોકલું તો એ બહુ જ રાજી થયો. મને એણે મેસેજ લખ્યો કે મને બહુ ગૌરવ થાય છે કે સાહેબ આપ ત્યાં ગયા છો અને મને એ સંસ્થા સાથેનું બહુ મારું જોડાણ છે. તો આ જે એફિલિએશન છે
વર્ષો થઈ ગયા હશે, એ સંસ્થામાં વર્ષો સુધી આવ્યા પણ ના હોય, પણ છતાં એનું એની સાથે અનુસંધાન થયું. પોતાની જન્મભૂમિ સાથે પોતાને જ્યાં ઉછેર થયો હોય એ પોતાની યાદ આવે. આ કવિ નિરંજન કચ્છના બહુ મોટા હતા, એને હિમાલય ગયા તો કોઈ કહ્યું કે કેવો હિમાલય લાગ્યો, એટલે એને કહ્યું હિમાલય હેમારે વટ પૂગો નિરંજન. હું ગયો ને હિમાલયની પાસે ઊભો રહ્યો ને તો ધીણોધર સંભરન, મને તો મારો ધીણોધર જ યાદ આવ્યો. અનુસંધાન એ મૂળ વાત સાથેનું, આ સાહિત્ય મૂળ વાત સાથેનું અનુસંધાન છે. તો તમે જ્યાં જાઓ ત્યાં ઓપોર્ચ્યુનિટી છે જ, તક તમારા માટે છે જ. આવનારા દિવસોમાં અનેક પ્રકારની ઓપોર્ચ્યુનિટી આવવાની છે. માત્ર તમારે તમારી સ્કિલ એને અપગ્રેડ કરતી રહેવી જોઈએ. પેલી ધાર કઢાવવાનું પહેલાં આવતું ને કે ધાર કઢાવી રાખવી. યુ હેવ ટુ શાર્પન યોર વેપન્સ, યોર નાઇવ્સ. કન્ટિન્યુઅસ શાર્પન કરવાનો પ્રયાસ કરવો જોઈએ, અને એ તમે બધા કરશો જ. કે અહીંયાથી જે તમને આપવામાં આવ્યું છે એ તમને પ્લેટફોર્મ આપ્યું છે. અહીંથી ટેક ઓફ કરીને તમે ઉડ્ડયન કરો તો એ ઉડ્ડયન કેટલું ચાલશે, લાંબુ ચાલશે, ઊંચું જશે, એનો આધાર તમે તમારી જાતને કેવી રીતે બિહેવ કરો છો બહાર જઈને એના ઉપર રહેશે. આ મેં મને મુકુંદરાય પારાશરની વાતમાંથી કોઈ જગ્યાએથી વાંચ્યું કે ભાવનગરને કોઈ એક દિવાલ હતી જૂની, એ વચ્ચે આવતી હતી, એને તોડવા માટેનો પ્રયાસ કરે, તૂટતી નહોતી દિવાલને. છેવટે બોમ્બ બહારથી દારૂગોળો ફોડવો પડ્યો અને દિવાલ પડી. ત્યારે પટણી સાહેબને એક શિક્ષકે કહ્યું કે બાપુ એમ દિવાલ ન પડે, એ કડિયાને મેં ભણાવેલો હતો. તમે જુઓ કેટલું કેટલું મોટું એક આમાં કોઈ મોટું એને ગ્રેટ કામ, પણ યસ, એનીથિંગ વિચ યુ ડુ ઇઝ અ ગ્રેટ થિંગ. કોઈ કામ નાનું મોટું છે જ નહીં. તમારી શક્તિ પ્રમાણે તમે કરો તો ઓપોર્ચ્યુનિટી છે. અસ્ત જાતા રવિ પૂછતા અવનીને, ટાગોરનું સારસે કોણ કર્તવ્ય મારા, સાંભળી પ્રશ્નએ સ્તબ્ધ ઊભા સૌ, મોં પડ્યા સર્વના સાવ કાળા. એ સમયે કોળિયું એક માટી તણું અને ભીડના કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું. આ ગૌરવ જુઓ તમે, એમાં અભિમાન નથી. મામૂલી ત્રેવડ છે મારી, પણ એટલું તો હું કરીશ જ. એવો આત્મવિશ્વાસનો રણકો છે. મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો. સૂર્યને રિપ્લેસ નથી કરવો આપણે. દીવડા બળો ઝાક જમાળ, કવિ કાવ્યનું એક સરસ ભજન છે. બળો ઝાક જમાળ તજી મન ફૂંક લાગ્યાની ફાળ. સતત એ ચિંતામાં ના રહેશો કોઈ ફૂંક મારી દેશે તો, એ છોડી દો ચિંતા. અંધારાની ફોજું ભલે ઊભી, ભલે ચારે તરફ વિકરાળ. તમને લાગે કે બધે અંધકાર છે અને મારે એક ભલે ઊભી. અંધારાની ફોજું ઊભી, ભલે ચારે તરફ વિકરાળ, પણ બીજાને કારણ જે બળે એનો વાંકો થાય નહીં વાળ. દીવડા બળો ઝાક જમાળ. તારી સામે લડવાય આવશે, તારો પ્રતિકારે કરશે. લડવા કાજે ભલે આવે, સામે પતંગિયાના પાળજી. કેટલાય કીટાણુઓ આવશે તારી સામે લડવા માટે, તને ઓલવી નાખવા માટે, તને અસ્ત કરવા માટે, તને ક્ષીણ કરવા માટે. લડવા કાજે ભલે આવે, સામે પતંગિયાના પાળજી, પણ દિવાકરનો તું તો દીકરો, તું તો સૂર્યપુત્ર છો. દિવાકરનો તું દીકરો, અને એ તો અંધારાના બાળ.
દીવડા બળો ઝાક જમાળ. પૂર્ણ હારો પુરુષે તારું દિવેલ દીન દયાળ. તળિયે કેટલું તેલ છે એની રાખીશ નહીં સંભાળ. દીવડા બળો ઝાક જમાળ. જે તે વખતે જે તે સમયે આ સાહિત્ય લોકોની પડખે આવીને ઉભું રહ્યું. બારડોલીની લડાઈ થઈ તો બારડોલીના અનુરૂપ ગીતો ગવાયા. સુરા જાગજો રે કાયર ભાગજો રે, ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો રે. ફૂલચંદભાઈ ને બધાએ ખૂબ લખ્યું. ખેડા સત્યાગ્રહમાં કોઈ ઉંમરલાયક માણસે જેના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એવું ફરફર્યું એના હાથમાં હતું. પોલીસવાળો એને બચાવવા માગતો હતો, કારણ પોલીસ મોટાભાગની આપણી જ હતી અને આ ઉંમરલાયક માણસ હતો. એને પકડવો તો પડે, કારણ કે એણે પ્રતિબંધ કર્યો હતો. જે ફરફરિયા ઉપર પ્રતિબંધ હતો એને એ કેમ વાંચતો હતો? એટલે એને પકડવો ન પડે એટલે એમણે પોલીસના અધિકારી એને એવું પૂછ્યું કે દાદા, તમને તો આ ભૂલમાં તમારા ઘરે કોઈક રાત્રે નાખી ગયું હશે ને, એમ એનો બચાવ એને રજૂ કર્યો કે ના ભાઈ ના, મેં તો આનું લવાજમ ભરીને મંગાવ્યું. આ સરદાર પટેલે આ કઈ ભાષા પ્રયોગ કર્યો હશે કે બ્રિટિશ સરકાર સામે એક માણસ આ બોલી શક્યો? ગામના લોકોએ કીધું કે સરદાર સાહેબ આ બધી અમારી ભેંસો લઈ ગયા જપ્તીમાં અને ત્યાં જેલોનું કમ્પાઉન્ડ છે એમાં બાંધી દીધું અને ભેંસોનું દર્દ અમારે જોવાતું નથી. ભેંસો જે રીતે વ્યક્ત કરે છે, ભાંભરે છે, એ અમને એનો દુઃખ થાય છે. બાકી અમને આ લડતમાં વાંધો નથી. તો એણે સરદાર સાહેબે કહ્યું કે તમે સમજો, આ ભેંસો છે એ ભાંભરતી નથી. જો કે તો શું કરે છે? તો કે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભાષણો કરે છે. આ લડાઈ એ આપણી ને સરકાર વચ્ચેની નથી. આ તો પ્રકૃતિએ લડાઈ લડે છે અને આપણે એનો ભાગ છીએ. આ ભેંસોય લડે છે ને, ગાયોય લડે છે ને, બળદોય લડે છે, આપણે લડીએ. અને સ્વામી આનંદે કહ્યું કે જે તળપદી ભાષામાં સરદાર એમની સાથે વાત કરતા હતા, આ બંને સત્યાગ્રહની સફળતા પાછળ સરદાર સાહેબની આ મૂળ વાતોનું અનુસંધાન એ સહેજે સહેજે આવતું. નોઆખલીમાં એક દિવસ મનુબેને આ ભજન ગવડાવ્યું, રઘુપતિ રાઘવ રાજારામ, પ્રાર્થનામાં દરરોજ ગવાય. એમાં એમણે એવું ગાયું, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે. જે અગાઉ ક્યારે બોલાયું નહોતું. પછી મનુબેનને થયું કે આ ડોસો ખીજાશે કે શું થશે, કારણ કે આ ગાંધી અનપ્રિડિક્ટેડ માણસ છે. એટલે એણે કહ્યું કે ત્યાં ઘડી કાઢ્યું મનુ કે ના, હું નાની હતી ત્યારે પોરબંદરના એક વૈષ્ણવ મહારાજ મંદિરમાં આ ગૌરવતા હતા. ગાંધીએ લખ્યું કે મને બહુ ગૌરવ થયું કે સમાજમાં જો આટલી બધી સાયુજ્ય, એકબીજા સાથેની લાગણી, કોમ વચ્ચેની લાગણી હોય તો મને લાગે છે, ગાંધી કહે છે, કે આ પ્રશ્નનો ઉકેલ જરૂર આવશે. ઉકેલ આવ્યો કે ન આવ્યો એ જુદી વાત છે, પણ શ્રદ્ધા બંધાઈ અને કોઈ ઉત્તમ કાર્ય સાથે લઈ, ઉત્તમ કાર્ય માથે લઈ અને ચાલવું, એમાં જીવનની સાર્થકતા છે. અહીંયા સાબરમતી આશ્રમમાં દાદા ધર્માધિકારીને કોઈએ પૂછ્યું કે વિનોબાજી સાથે રહી અને આ સર્વોદયમાં તમે આખું જીવન સર્વોદય કર્યા કર્યું,
સર્વોદય ક્યાંય દેશમાં ચાલ્યો નહીં, લાગતું નથી કે ચાલે, તો તમને લાગે છે કે તમે નિષ્ફળ ગયા છો? દાદાએ કહ્યું કે કદાચ બને કે અમે નિષ્ફળ ગયા છીએ. પણ પછીનું વાક્ય બહુ સરસ કહ્યું કે અન્ય લોકો સાથે રહીને, આ વિનોબાજી સાથે રહીને અમે સર્વોદય કર્યું, અન્ય લોકો સાથે રહીને સફળ થવા કરતાં વિનોબાજી સાથે રહીને નિષ્ફળ થવું પણ સારું છે. તો જે ધ્યેય લઈને બેઠા છીએ, જે કામ લઈને બેઠા છીએ, એ કામનું છેલ્લું મુકામ કયું છે, એનું ધ્યેય કયું છે, એ વાતની પણ સ્પષ્ટતા આપણા મનમાં હોય કે આપણે ભણીએ છીએ શા માટે ભણીએ છીએ. કુટુંબ માટે ભણીએ છીએ, આપણા માટે ભણીએ છીએ, આપણા વિકાસ માટે ભણીએ છીએ, પણ થોડો ભાગ આપણા વિકાસનો એ સમાજ માટે પણ છે, કારણ કે કોઈક સામાજિક સંસ્થામાં આપણો ઉછેર થયો છે, કોઈક સામાજિક સંસ્થામાં આપણે પાંગર્યા છીએ. બપોર પછીના સેશનમાં મારે થોડી વાતો કરવી હતી. મને લાગે છે મને તકલીફ નથી પડી, તમને નહીં પડી હોય એમ માનું છું. પણ તમારા બધાના ભવિષ્યના ખૂબ વિકાસ માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. આવતું વર્ષ 2025નું વર્ષ તમને ખૂબ સારું નીવડે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તમારા સ્વાસ્થ્ય માટે પણ ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. તમારી સાથે આટલી લાંબી વાત કરવાનો, મને સવારે જ મેં કહ્યું કે મને એકાએક ધ્યાન ગયું કેટલો ટાઈમ થયો ભાઈ, જુઓ તો ખરા. એવું જ અત્યારે થયું, પણ અત્યારે મેં આ ઘડિયાળ બરાબર નજર સામે રાખી હતી, એટલે 45 મિનિટ બોલું તો એ થઈ ગઈ છે. આપ સૌનો ખૂબ આભાર માનું છું.